જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ગોંડલના મોટા ઉમવાડામાં ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં જપ્ત કરાયેલ વાહનોના માલિક સરપંચ પતિએ મૌન તોડ્યું છે અને વાહન માલિક અને સરપંચના પતિ ભૂપત ડાભીએ આક્ષેપ કર્યા છે કે ખનીજ માફિયાઓએ તેમને ફસાવવા માટે કાવતરું રચ્યું હતું। દરોડા દરમિયાન 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। નંબર પ્લેટ વગરના એક જેસીબી અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા છે। તો ગોંડલના મોટા ઉમવાડાની આ ઘટના કે જ્યાં ખનીજ વિભાગના દરોડાથી ફફડાટ વ્યાપ્યો છે, જે સરપંચના પતિ છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ખનીજ માફિયાઓ તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલમાં 32 લાખનો મુદ્દામાલ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો, પરંતુ જે સરપંચ પ્રતિનિધિ છે તેમણે જે સરપંચના પતિ છે તેમણે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા। અટાણે જે આ ખનીજ બાબતમાં પકડવામાં આવ્યા વાહનો એ જે હતી માલિકીની જમીન છે અને પંચાયતી બગીચો બનાવી વિકાસના કામ કરી છે, એટલે વિકાસના કામ કરી છતાંય પણ આ રીતનું ગામમાં જે આવેલા ખનીજ માફિયાઓ હતા એનું ખનીજ બંધ કરાયું। મેં જે હાલમાં અટાણે મોટા ઉમવાડામાં હાંધુ ખનીજ બંધ છે, આખા ગોંડલ તાલુકામાં મોટા ઉમવાડાથી જ ખનીજ જાતું, એટલે એને હાંધાઈનું બંધ કરાવ્યું, એટલે એના પેટમાં તેલ રેણાનું છે, એટલે આ ખોટા ફસાવાના પ્રયાસ કરે છે। પણ અમે જે છે એ લીગલી છે, જે ભરી છે એ માલિકીમાંથી ભરી છે। ટોટલ 3 વાહનો અમે કબજે કર્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ, જે આધાર પુરાવા ન હોવાથી, અને ટોટલ બધું થઈને 32 લાખનો મુદ્દામાલ છે। અને રાજેશ સ્ટોન ક્રશર જે જામવાડી પાસે જે સ્ટોન ક્રશર છે ત્યાં આગળ મૂકીએ છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ અમે વાહનોને જોતા કોઈ જગ્યામાં નંબર પ્લેટ કે જોવા મળેલ નથી, જેથી બધા વાહનોના ચેસિસ નંબર લેવામાં આવેલ છે। અને વાહનો કોના છે એ તો અમારે જે મુજબ ઓફિસે અમે કાર્યવાહી કરીશું તે મુજબ જે રજૂઆત કરશે કરશું, પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ભૂપતભાઈ જસમતભાઈ ડાભી જેઓ આવી અને એવું કીધું કે અમારા વાહનો છે અને અમારા માલિકીના વાહનો છે, એ રીતે